અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વ્યાજખોરોનો આતંક વધ્યો છે. પ્રાંતવેલ ગામના દિલીપભાઈએ તેમના જ ગામના ખાંટ મણીલાલ સરદારભાઈ પાસેથી થોડા વર્ષ અગાઉ ₹7,000 લીધા હતા અને ત્યારબાદ તેઓ છૂટક મજૂરી કરવા અમદાવાદ જતા રહ્યા હતા. પરંતુ તેઓ તેમના માદરે વતન પરત ફર્યા ત્યારે તેમના ઘર અને જમીન પર ખાંટ બચુભાઈ મણીલાલ, ખાંટ પણરાજભાઈ મણીલાલ અને ખાંટ સંજયભાઈ બચુભાઈએ કબજો કરી લીધો હતો. જે બાબતે તેમને સાંબા પોલીસનો સંપર્ક કરતા પોલીસ ફરિયાદ લેવામાં ગલ્લા તલ્લા કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરો પાસેથી તેમનું મકાન અને જમીન પરત મળે તે માટે હવે જિલ્લા પોલીસ વડાના દ્વાર ખખડાવ્યા છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.